જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો સાથે 2-4 કલાક ન બેસો. આ 2026માં યોગા કરો. યોગા ન કરી શકો તો એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ ન કરી શકો તો જીમ જાઓ. જીમ ન જઈ શકો તો મંદિર જાઓ. મંદિર ન જઈ શકો તો આશ્રમ જાઓ. આશ્રમ ન જઈ શકો તો પવિત્ર પુસ્તક વાંચો. પવિત્ર પુસ્તક ન વાંચી શકો તો ફરવા નીકળી જાઓ, પણ મિત્રો સાથે ન બેસો. સમય બરબાદ ન કરો, સમય સદુપયોગ કરો. મિત્રો શું શીખાવશે? કોઈની નિંદા, ચર્ચા કરશે કોઈની બહેન દીકરી ઉપર, ચર્ચા કરશે કોઈના ધન ઉપર, ચર્ચા કરશે પરપંચ ઉપર, ચર્ચા કરશે રાજકારણ ઉપર, ચર્ચા કરશે ફાલતુ વાતો ઉપર. કારણ રાત્રે ભૂખ્યા પેટ ન સૂઈ શકો. શરીર સ્વસ્થ હોય તો ભોજન સારું લાગે, તો શરીરને હેલ્ધી બનાવો, મજબૂત રાખો. આજકાલ લોકો પાસે ધન દૌલત તો ખૂબ છે, પણ શરીર નિરોગી નથી. શરીર નિરોગી બનાવો. પવિત્ર પુસ્તક વાંચો તો મન પવિત્ર બને. મંદિર જાઓ, કોઈ આશ્રમ જાઓ. જમીન ન હોય તો ચલો આશ્રમમાં થોડા સેવા કરી લો, પણ પરપંચમાં મત પડો. આ મનુષ્ય તન ભક્તિ માટે છે, પરોપકાર માટે છે, મહેનત માટે છે. મહેનત તો દરેક લોકો કરે છે, પણ અમુક લોકો ગલત દિશામાં કરે છે. મત પડો. સમય બરબાદ ન કરો મિત્રો સાથે, પડોશી સાથે, લોકો સાથે. લોકો કોઈ સારી સલાહ આપે નહીં આ સમયમાં. લાખોમાં કોઈ એક હોય તો આપે, બાકી કોઈ આપતા નથી.